આ સાલ જે કમોસમી વરસાદ થયો છે, સતત 6 થી 7 દિવસ વરસાદ પડ્યો છે, તેમાં અમારા વિસ્તારમાં સતંદર કહેવાય તો 100% નિષ્ફળ છે. ખેડૂતોને પોતાને ઉપજ હતી એને આવક 100% ગણીએ ને તો ઝીરો છે અત્યારે. કારણ કે મગફળી તમામ એનો જે ચારો હતો એ બધો બગડી ગયો છે. તમામ જે ઉપજ ખેડૂતોને એમાં 2 પૈસાની આવક થઈ છે, મગફળી સતંદર બગડી ગઈ છે. આપ જોઈ શકો છો કે આજે જે પાથરા પડ્યા એને એક ડોલુઓ તમે ભાંગો ને તો અંદરથી તમામ બિયારણો ભાંગી ગયા છે, તમામ બી સડી ગયા છે. એટલે ખેડૂતોને પારાવાર નુકસાન છે અને ભગવાન આવું કોઈ દિવસ ન કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ આપણે વિનંતી કરીએ કે વહેલી તકે આજે સર્વેમાં બાપભાઈ તથા અર્જુનભાઈને આવ્યા હતા, વહેલી તકે સારામાં સારું પેકેજ કે જે 1 વીઘે અંદાજે 15,000 જેવો ખેડૂતોને ખર્ચ છે, કમસે કમ 15,000 ખર્ચ મગફળીમાં 1 વીઘે થાય છે, એનાથી પણ વીઘે વધારે વળતર આપે અને ખેડૂતોને મદદ કરે. બાકી ખેડૂતો પાસે ઘાસચારા માટે કંઈ બેસ્યું નથી, પોતાને જીવન જીવવા માટે જે આજીવિકા હતી એના માટે કંઈ બેસ્યું નથી. નેક્સ્ટ પાક માટે બિયારણો ખરીદવાના પૈસા આમાંથી કરવાના હોય છે. આજે આખો પાક સતંદર નિષ્ફળ ગયો છે તો પૈસા ક્યાંકથી ગોતીને કરવું પડશે. એટલે વહેલામાં વહેલી તકે સરકાર વળતર આપે તો નેક્સ્ટ પાક માટે પણ ઉપયોગ થઈ શકે એવી અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે. અને તંત્રને અમારી ગામ વતી અને અમારા વિસ્તાર વતી મારી એક નમ્ર વિનંતી છે કે જેટલું બને એટલું પારદર્શક કરાવજો. ખરેખર 100% પાક ફેલ થયો છે. આપ સાહેબ રૂબરૂ આવીને જોયું છે તો એનો બધાય અધિકારીઓને સાથ સહકાર મળે અને તમામ ખેડૂતોને એનો ફાયદો મળે એવી વિનંતી કરું છું. સાહેબ, ગૂગલ અને સેટેલાઇટથી સર્વે જે તે વખતે મગફળી વાવણી તે દિવસે પણ કહેતા હતા, પણ ઘણા ખેડૂતોને નોટિસો મળી હતી કે તમારા ખેતરમાં પાક નથી, તો એને હિસાબે રીસર્વે કરવું પડ્યું. તો આમાં એવું ન થાય અને વ્યક્તિગત ગામ દીઠ ગ્રામ પંચાયતે વીસીએ તથા ગ્રામ સેવકને સાથે રાખી, ગામના ખેડૂતો શિક્ષિત ખેડૂતોને સાથે રાખી એકબીજાને કંધે કંધો મિલાવી સહકાર આપી એક પણ ખેડૂત સર્વે વગર ન રહી જાય એ બધાય કાળજી રાખે અને સર્વે કરાવો, જેનાથી કોઈ પણ ખેડૂતને આનો લાભથી વંચિત ન રહે. તો અત્યારે અમે માનીએ તો પોરબંદર જિલ્લાને બહુ મોટી અપેક્ષા છે અને સરકારશ્રીને પણ વિનંતી છે કે અમારી બધી અપેક્ષાઓની માગણી પૂરી કરશે. મનસુખભાઈ પણ અમારા જ વિસ્તારના છે, તો અર્જુનભાઈ તાજા નવા કેબિનેટ મંત્રી બન્યા છે, તો બંનેને અમારી વિનંતી છે અને અમને આશા છે કે અમારું ખેડૂતોનું પૂરેપૂરું ધ્યાન રાખી અને પૂરેપૂરું વળતર અપાવશે. ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો અને એને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું, એ સંદર્ભે અમે મંત્રીમંડળના સભ્યશ્રીઓએ અલગ અલગ જિલ્લાની મુલાકાત લીધી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કહેવાથી આજે પોરબંદર જિલ્લાની અંદર જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમાં અમે અમારા સ્થાનિક બધા જ આગેવાનો, વહીવટીતંત્રના બધા વડાઓ સહિત બધા રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી. ખેડૂતોની જે મગફળી છે એ મગફળી ક્યાં તો ખેતરમાં છે અથવા ખેતરમાં ઢગલા કરેલા પાથરા કરેલા છે, એમાં ભારે નુકસાન થયું છે અને જે મગફળી બચી છે એમાં પણ ફૂગ આવી ગઈ છે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે કે આ દુઃખની ઘડીમાં આપણે ખેડૂતોની પડખે ઊભું રહેવાનું છે અને વહીવટીતંત્રને પણ એ જ પ્રકારે સૂચના આપી છે. અને એ સંદર્ભે આજે અમારી સાથે માનનીય કલેક્ટરશ્રી, માનનીય ડીડીઓ શ્રી અને બીજા અધિકારીઓ સાથે છે અને ખેડૂતોને આશ્વસ્ત કર્યા છે કે જે સર્વેની ટીમ છે સ્થાનિક ઓફલાઈન સર્વે માટે પણ આવી જશે અને ખેડૂતો જાતે પણ ઓનલાઈન સર્વે પણ કરી શકશે. એટલે ખેડૂતો કોઈ પ્રકારે મૂંઝાય નહીં. એની દરેકે દરેક જે ખેડૂતોને નુકસાન ગયું છે તમામને અહીંયા ખેતર ઉપર આવી અને એનું એસેસમેન્ટ કરશે અને કોઈ પણ ખેડૂત જે છે એને નુકસાન ગયું છે એમાંથી બાકાત નહીં રહી જાય. અહીંયા આવી આફતની ઘડીની અંદર ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને પડખે ઊભી રહી છે. એ જ રીતે આ વખતે પણ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે અહીંયા ખેડૂતોની પડખે ઊભી રહેશે એની ખાતરી આપું છું.